પ્રભુ સંજોગો ઉભા કરતા હોય છે. પ્રભુને જ્યારે કંઈક આપવું હોય તો હાથ ન પકડે, પણ એવો માહોલ કરી દે કે હાથ મળે હાથ ઉઠી જાય. સંજોગો ઉભા કરે અને એમાં પણ ભગવદ્ ગીતાજી જેવો ગ્રંથ લઈને આપણે જ્યારે બેઠા હોઈએ, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા આચાર્યો બધા દ્વારા સ્વીકૃત કોઈ ગ્રંથ હોય તો એ ભગવદ્ ગીતાજી છે. ઘણીવાર મોટાભાગના લોકોને ભાગવતજી અને ગીતાજીનો ફરક ખબર નથી. ગીતાજી હા એ તો કથા અમે સાંભળેલી છે, પેલી સુખદેવજીને પરીક્ષિતે સંભળાવેલી. ભાઈ એને ભાગવતજી કહેવાય. આ ગીતાજીની કથા છે. ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત કથા, અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે ભગવદ્ ગીતાની કથા. ભગવાન બોલશે અને આપણી બધાની ભીતર રહેલો અર્જુન સાંભળવાનો છે. અદ્ભુત ગ્રંથ છે. આપણા સત્સંગના કેન્દ્રમાં જ્યારે આવો ગ્રંથ બિરાજમાન, તો ઘણીવાર મુસ્લિમ ભાઈઓને જેટલું કુરાન વિશે ખબર છે, ક્રિશ્ચિયન ભાઈઓને જેટલું બાઇબલ વિશે ખબર છે, એટલું શું આપણા હિન્દુઓને ભગવદ્ ગીતા વિશે ખબર છે? ધર્મ ગ્રંથો પ્રત્યેની ઉદાસીનતાએ આજે આ સમગ્ર હિન્દુ સમાજને અંધશ્રદ્ધામાં ગરકાવ કરી દીધો છે. શ્રદ્ધાને પુરાવાની જરૂર ન હોય, વાત સાચી, પણ પુરાવા વગર શ્રદ્ધા બેસાડવી છે. શ્રદ્ધાને પુરાવાની જરૂર નથી, પણ જ્યાં શાસ્ત્રોના પ્રમાણ મળે ને ત્યાં શ્રદ્ધા બેસાડવી. નહીં તો રોજ નવા ભગવાન જેમ આજે ઉભા થાય છે, એને પૂછવું પડે કે કયા ગ્રંથમાંથી ત્યાં ભગવાન શોધ્યા. કારણ કે લોકોની હવે વ્યાખ્યા એટલી સરળ થઈ ગઈ છે ને, જે મારું કામ કરી આપે મારો ભગવાન, જે મને વીઆઈપી ફેસિલિટી આપે મારો ગુરુ, જે સમજાઈ જાય એ ગ્રંથ, જે નજીક હોય મંદિર. લોકોને તો 7 દિવસના 7 ભગવાન જુદા જોઈએ છે. મૂળ વાત શ્રદ્ધાને પ્રમાણના ટેકે આગળ વધારો. તો આ 7 દિવસનો દિવ્ય સત્સંગ, આ એક અવસર મળ્યો છે ભગવાનને સાંભળવાનો. રોજ કેટલા કેટલા લોકોને આપણે સાંભળતા હોઈએ છીએ, ભગવાનને ક્યારે નથી સાંભળ્યા. ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું ક્યાં માનીએ છીએ? પાછા લોકો કે આવું બધું કયા ગ્રંથમાં લખ્યું છે, તેને પૂછવું પડે તે કેટલા ગ્રંથ ખોલ્યા. ભગવાનને સાંભળજો 7 દિવસ. બાકી લૌકિક તો ચાલતું જ રહેવાનું છે, એનો તો કોઈ અંત જ નથી. આ તો બધું ચાલતું જ રહેવાનું. તો ચેક તો કરી લો કે તમે નહીં રહો ત્યારે દુનિયામાં, ત્યારે દુકાન કેવી ચાલશે. તો 7 દિવસ રજા પાડીને જોઈ લો. આપણાથી કંઈ રોકાતું નથી, પણ અવસર મળે ને તો ચૂકવાનું. તકોને ઝડપી લે. ભગવાનની કથા તમને શુદ્ધ કરી દેશે. શરીરને સુંદર કરવાના, સ્વચ્છ કરવાના કેટલા ઉપાયો આપણે કરતા હોઈએ. ભગવાનની કથા હૃદયને શુદ્ધ કરનારી છે. વિચાર તો કરો, છેલ્લે કોઈનું દુઃખ યાદ કરીને તમે ક્યારે રડેલા? યા છોડો, છેલ્લે પોતાનું કોઈ પાપ યાદ કરીને તમારા આંખમાં આંસુ આવ્યા હોય? કેટલા વર્ષો થઈ ગયા? આત્મચિંતન કરવાનો અવસર એ સત્સંગ છે. અમારે ગીતાજીના મહાત્મ્યને સુંદર રીતે સમજાવતા ગયા. સર્વો ઉપનિષદો ગાવો. જેટલા પણ ઉપનિષદો છે, વેદાંત જેને કહીએ, એ સર્વ ઉપનિષદો ગાય છે. એક પ્રતીક બતાવે. ગીતાજીના મહાત્મ્યને સમજાવતા એક રૂપક આપણને સમજાવે છે કે આ સર્વ ઉપનિષદો ગાય રૂપ છે. સર્વ ઉપનિષદો ગાવો. ગાય દૂધ આપતી નથી એમ કે ગાય શું કે ગાય દૂધ આપે. ગાય દૂધ આપે નહીં, દૂધ તો કાઢવું પડે. ક્યારે ગાય દૂધ આપતી નથી, હંમેશા ગાયથી દૂધ દોહવું પડતું હોય છે. એમ આ ગાયના દૂધ રૂપ, આ ગાય રૂપ સર્વ ઉપનિષદો છે. પણ જ્યાં સુધી દોહનારો ગુરુ ન મળે ને ત્યાં સુધી અમૃત ભક્ત સુધી પહોંચતું નથી. સર્વ ઉપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન. તો આને દોહનારો કોણ છે? આ ઉપનિષદ રૂપી ગાયને કોણે દોઈ? તો કે ગોપાલ, એ ગોવાળ, એ આપણા કૃષ્ણ પ્રભુ છે.
ઠાકોરજી છે, ગોપાલ નંદન. અચ્છા, પણ ગાયને દોવી હોય તો સૌથી પહેલા ખેડૂત શું કરે? વાછરડાને છોડે. વાછરડાને છોડે અને વાછરડું દોડતું દોડતું જાય અને ગાયના થનમાં મુખ લગાવે એટલે ગાયના થનમાં દૂધ આવવા લાગે. વાછરડાને છોડવા શા માટે આવે છે? કે જેથી ગાયના થનમાં દૂધ આવે, એટલા માટે વાછરડાને છોડવામાં. એમ ભગવાન ઉપનિષદ રૂપી ગાયને દોવા તૈયાર થયા, પણ ભગવાને વિચાર કર્યો કે કોઈ વાછરડું તો જોઈશે, એને છોડું અને એ મુખ લગાવે ગાયના થનમાં, તો પછી ગાયના થનમાંથી દૂધ આવવા લાગે. એટલે એ વાછરડું કોણ? પાર્થો વત્સઃ. આ અર્જુન છે ને, એ તો નિમિત્ત બન્યો છે. ભગવાને એને નિમિત્ત બનાવ્યો વાછરડાની જેમ. જેમ ગોવાળને દૂધ કઈ વાછરડાને પાવું નથી, એને તો દોહી લેવું છે અને વાટવું છે, પણ વાછરડો નિમિત્ત ન બને ત્યાં સુધી દોહાની પ્રક્રિયા થતી નથી. એમ ભગવાને ઉપનિષદ રૂપી ગાયને દોહી એનું અમૃત, આ ગીતામૃત બધાને વાટવું છે, પણ કોઈને નિમિત્ત કરવો પડે એટલે આ અર્જુનને નિમિત્ત કર્યું. પાર્થો વત્સઃ. અને વાછરડા રૂપી અર્જુનને છોડ્યો એટલે થનમાં દૂધ આવ્યું અને સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. અને જે દૂધ દોયું એ છે આ ભગવદ ગીતા છે. એના ભોગતા કોણ? સુધીર ભોગતા. આ ગીતાજીના અધિકારી કોણ છે? ધી એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ સુધી છે, જેની બુદ્ધિ સુંદર છે, એ જ ભગવદ ગીતાજીનો અધિકારી છે. સુંદર બુદ્ધિ થઈ એનું પ્રમાણ શું? કેમ ખબર પડે કે હું અધિકારી છું? કેમ ખબર પડે કે મારી બુદ્ધિ સુધી બની છે? થોડાક લક્ષણ જો મારા વિચાર પ્રમાણે જોઈએ તો આ બુદ્ધિ સુધી બની છે. કથામાં આવીને કેવલ બેસો, ક્યારે પ્રભુ કરણના માધ્યમથી હૃદયમાં પ્રવેશ કરી તમારા દિલને સ્વચ્છ કરીને નીકળી જશે ખબર નહીં પડે. આ કથાની મહત્તા છે. અભાવે આવીને પણ બેસે, કથા ક્યારે નિષ્ફળ નહીં જાય એવી પ્રભુની કથાની મહત્તા છે. શ્રીમદાતમ શ્રી કો દેને વાલી. કલયુગમાં સૌથી મોટું કોઈ દાન હોય ને તે સદવિચારોનું દાન છે. કલયુગમાં સત્કર્મો સહેલા છે પણ સદવિચાર દુર્લભ છે. અત્યારે કોઈને આપવા જેવું હોય ને તો સારા વિચાર આપે, સારા વિચાર, સારી વાત. આજે ઘરમાં બધા ભેગા મળી 10 મિનિટ પણ કોઈ સારી ચર્ચા થાય એવો અવસર નથી મળતો, એવો સારો મોકો નથી મળતો. સારા વિચાર આપે, બહુ મોટું કામ કરશે. કથા સદવિચારોને જગાવનારી છે. જેમ અગ્નિ પર પાણી ચઢાવીએ તો થોડી વારમાં પાણી ઉડી જાય, બાળી નાખે. એમ અગ્નિમાં પાણી નાખો તમે તો અગ્નિ ઓલવાઈ જાય, પણ એ જ પાણીને કોઈ પાત્રમાં ભરીને પછી અગ્નિ ઉપર મૂકો તો અગ્નિ પાણીને બાળી નાખે. એમ જ આ સંસારની અહમતા મમતા આપણા ભગવત ભાવને શાંત કરી દે છે, બુઝાવી દે છે. પણ એ જ અહમતા મમતાને આ સત્સંગના પાત્રમાં મૂકીને ઠાકોરજી આગળ મૂકો તો ભગવત ભાવ તમારી અહમતા મમતાને બાળી નાખશે. 7 દિવસ સુધી ભગવાન આપણી કેન્દ્રમાં બિરાજવાના છે. જેટલી મહત્તા ભાગવતજીની છે એવી જ મહત્તા ભગવદ ગીતાજીની પણ છે. આ ભગવાનનું ગીત છે. ગવ્ય ઇતિ ગીતા. ભાગવતજીમાં ગોપીઓએ ગાયેલા ગીત છે અને ગીતાજીમાં ભગવાને ગાયેલું ગીત છે. એમ ભાગવતજીને ગીતાજીને જોવા જાઓ, ભાગવતજીમાં ભગવાન વેણુ વગાડે છે, વેણુનાદ કરે છે, અને અહીંયા શંખનાદ કરે છે. તમે ભગવદ ગીતાજીના પ્રારંભમાં જોશો ને, અને પંચજન્ય શંખ ભગવાન એવો વગાડે, પણ ફરક એટલો, વેણુ એ વાદ્ય છે અને શંખ એ આયુધ છે, હથિયાર છે. શંખ એ વાદ્ય નથી, વેણુ વાદ્ય છે. કારણ કે વેણુને સાંભળીને દૂર દૂરથી ગોપાંગનાઓ ખેંચાઈને આવે અને શંખ વગાડે ને તો લોકો દૂર ભાગે છે. એ તો હથિયાર છે. ભગવાન જ્યારે શંખનાદ કરે ત્યારે એવો અવાજ નીકળે, સામે ઉભેલા શત્રુના હૃદયના પાટિયાઓ બેસી જાય.
ભય એના હૃદયમાં આવી જાય, એનો ઉત્સાહ, લડવાની એની વીરતા ત્યાં જ સમાપ્ત થઈ જાય અને જીવ શરણાગત બની. ભગવદ્ ગીતાજીમાં ભગવાન શંખ વગાડવાનો છે, હથિયાર રૂપે છે. શંખ, ચક્ર, ગદા અને પદ્મ 4 આયુધ કહીએ છીએ ને. આયુધ એટલે હથિયાર. ચક્ર, ગદા એ તો આયુધ માનીએ છે, પણ શંખ અને પદ્મ આ પણ આયુધ છે, હથિયાર છે. એ ભગવાનના હાથમાં રહેલું કમળ છે ને, પદ્મ, એ 14 લોકના ભાર રૂપ છે. અને ભગવાન એ કમળને જેના હૃદય પર મૂકે એને એવું લાગે જાણે 14 લોકનો ભાર મારા મસ્તક પર આવી ગયો. હથિયાર રૂપે છે. એમ શંખ પણ હથિયાર છે. ત્યાં ભગવાન આગે ગાય, પાછે ગાય, હિત ગાય, ઉત ગાય, ગાયોની મધ્યમાં છે. અને અહીંયા ભગવાનને ઘોડાની લગામો ખેંચેલી છે, રથની લગામો ખેંચેલી છે. ત્યાં રાસના મેદાનમાં છે ભાગવતજી, અને અહીંયા યુદ્ધના મેદાનમાં, રણના મેદાનમાં છે ભગવાન. એમ તો સમાનતા કરવા જાવ તો ઘણી ચર્ચા ચાલે કે ભાગવતજીમાં રહેલા ભગવાન ને ગીતાજીમાં રહેલા ભગવાન એક કૃપાળુ છે અને આ કર્મ પ્રધાન છે. ત્યાં ભાગવતજીમાં રહેલો ભગવાન એ તો દોડી દોડીને ભક્તના કામ કરીને આવી જાય છે અને ભક્તને ખબર નથી પડવા દેતો. અને આ ગીતાજીનો ભગવાન કહે છે કે હું ઉભો રહીશ, તારી જોડે છું, દોડાવીશ તો તને છે. યુદ્ધમાં રહીશ ખરો, પણ હથિયાર નહીં લો. તીર તો અર્જુન તારે જ ચલાવવા પડશે. કર્મઠ ભગવાન છે અને કર્મઠ ભક્તને કરે છે. તે ભાગવતજી, ભગવદ રૂપ અને આ ભગવદ વાણી. શંકાથી શરણાગતિ સુધીની યાત્રા એ ભગવદ ગીતાની યાત્રા છે. સર્વ ધર્માચાર્યો દ્વારા સ્વીકૃત આ ગ્રંથ છે. જેટલા પણ આચાર્યો થયા આજ સુધીના, જેમણે પોતાના વેદાંતો આપ્યા, ઘણા એવા આચાર્યો છે જેમણે ભાગવતજીને પ્રમાણ રૂપે નથી સ્વીકાર્યા, પણ ગીતાજીને તો સર્વ આચાર્યોએ પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકાર્યો છે. પ્રમાણ ગ્રંથ એટલે ઓથેન્ટિક ગ્રંથ. એક વસ્તુ યાદ રાખો, સંસ્કૃતમાં જે પણ લખાયું હોય એ બધું સિદ્ધાંત નથી બની જતું. લોકો એમ મને સંસ્કૃતમાં લખ્યું, સંસ્કૃતમાં લખ્યું એટલે કઈ ઓથેન્ટિક ન બની જાય. પ્રમાણ ગ્રંથો કયા? મહાપ્રભુજી સ્વયં આજ્ઞા કરે છે, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. અન્ય આચાર્યોએ 3 પ્રમાણ ગ્રંથ તરીકે સ્વીકાર્યા, મહાપ્રભુજી 4 ગ્રંથોને પ્રમાણ ગ્રંથ તરીકે સ્વીકાર્યા. વેદાહ, વેદ એ આપણા સમસ્ત હિન્દુ સમાજ માટે પ્રમાણ ગ્રંથ છે. આપણી આખી જીવનચર્યા વેદ પર આધારિત છે. બીજું કહ્યું શ્રી કૃષ્ણ વાક્યાની, ભગવદ ગીતા છે, એમાં રહેલા ભગવાનના વાક્યો એ પ્રમાણ છે. ત્રીજું બ્રહ્મસૂત્ર વ્યાસજી દ્વારા રચેલું, અને ચોથું શ્રીમદ ભાગવતજી. આ 4 પાયા ઉપર પુષ્ટિ માર્ગની ઇમારત ઉભી છે. અને સર્વ આચાર્યોએ આ 3 ગ્રંથોને, વેદ, બ્રહ્મસૂત્ર અને ગીતાજી, આ 3ને તો સર્વ આચાર્યો પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકાર્યા છે. શું કરાય શું ન કરાય એનું જ્ઞાન કોણ આપે? આપણા ધર્મ ગ્રંથો. એક વસ્તુ યાદ રાખજો, કલિયુગમાં શાસ્ત્રોનો આશ્રય જરૂર કરજો, કારણ કે આ શાસ્ત્રો ક્યારે તમને છેતરશે નહીં. મૂળ ધર્મ ગ્રંથો દરેકના ઘરમાં બિરાજવા જોઈએ. આજ સુધીના સંતો, મહાત્માઓ, જેટલા પણ આચાર્યો થયા છે, બધાએ આનો આધાર લીધો છે. સ્વયં આપણે કથા આવે છે ને, વિવેકાનંદજી જયારે શિકાગો ગયા અને ત્યાં સર્વધર્મનું સંમેલન ચાલી રહ્યું હતું, અને બધાને થયું કે હિન્દુ ધર્મના આચાર્ય આવ્યા છે, લાવ એમની મજાક કરી. અને મજાક કરવા માટે એમણે શું કર્યું કે ગીતાજીને સૌથી નીચે રાખ્યા અને એમની ઉપર બધા ધર્મ ગ્રંથોને ગોઠવી દીધા. અને વિવેકાનંદજીને બોલાવ્યા અને કહ્યું કે આ જોઈને તમને શું લાગે છે? વિવેકાનંદજીએ કહ્યું કે તમે જે કર્યું બધું બરાબર કર્યું છે, બિલકુલ બરાબર કર્યું. અરે અમે તો તમારા ધર્મગ્રંથને સૌથી નીચે રાખ્યો ને એની ઉપર બધા રાખ્યા છે. વિવેકાનંદજીએ કહ્યું તમે જે કર્યું બરાબર કર્યું છે, કારણ કે આ જેટલા પણ ધર્મ ગ્રંથો છે એનું મૂળ ભગવદ ગીતાજીમાં જ બિરાજમાન છે. અને બધાને એમ થયું કે આપણે તો મજાક કરવા ગયા, ના તો ઊંધું થઈ ગયું, એટલે ગીતાજીને લીધા સૌથી ઉપર રાખી દીધા. વિવેકાનંદજીને કહ્યું હવે કેમ લાગે છે? તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. કે હજી બરાબર? કે હા.
વિવેકાનંદજીએ કહ્યું કે આ જેટલા ધર્મ ગ્રંથો છે એ તત્વ જ્ઞાનમાં સિરમોર કોઈ હોય તો આ ભગવદ્ ગીતાજી જ છે. એટલે તમે ઉપર રાખ્યા બિલકુલ બરાબર છે. અમને થયું કે આ કરવા જઈએ જુદું ને થાય છે જુદું, એટલે ગીતાજીને કાઢીને મધ્યમાં વચ્ચે રાખી દીધા. હવે કેમ લાગે છે? વિવેકાનંદજીએ કહ્યું તમે જે કર્યું બરાબર કર્યું કે આ બધા ધર્મ ગ્રંથોના મૂળમાં, હૃદયમાં કોઈ તત્વ જ્ઞાન બિરાજતું હોય તો એ ભગવદ્ ગીતાજીનું જ બિરાજમાન છે. સર્વ ગ્રંથોમાં સિરમોર જેને માનવામાં આવ્યા એ આ ભગવદ્ ગીતાજી છે. મોટા મોટા વિદ્વાનો, વૈજ્ઞાનિકો તમે ઇતિહાસ કાઢીને જુઓ, માથે લઈને દોડ્યા છે ભગવદ્ ગીતા. એક તો વૈજ્ઞાનિકે પૂછવામાં આવ્યું અંગ્રેજ વ્યક્તિને કે તમને કોઈ ટાપુમાં એકલા રાખવામાં આવે અને તમને કોઈ એક પુસ્તક સાથે લઈ જવાનું હોય તો કયું લઈ જાઓ? ત્યારે અંગ્રેજ એને કહ્યું કે હું એ ભગવદ્ ગીતાજીને સાથે લઈ જાઉં. કારણ કે એમાં જીવન જીવવાના એવા સૂત્રો છે કે એકલો રહેલો માણસ પણ આનંદમાં જીવી શકે. એ ચાવી ક્યાંક હોય તે ભગવદ્ ગીતાજીમાં છે. કારણ કે કલિયુગમાં તકલીફ એ છે કે માણસને એકલા ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં. અત્યારે આપણે બધાની તકલીફ એ એકલો હોય તો કે બોર થઈએ છે, બીજો આવે તો ઝઘડો થઈ જાય. માણસની તકલીફ જ એ છે કલિયુગમાં. આ ગીતાજીમાં એવી ચાવીઓ છે અને આપણે એ રીતે જ સમગ્ર ભગવદ્ ગીતાજીનું દર્શન કરીશું. જે ચાવી રૂપ શ્લોકો છે એનું દર્શન કરતા કરતા આગળ વધીશું. જો શાસ્ત્રોના અધ્યયનના પ્રકાર ઘણા બધા છે, પણ શાસ્ત્રોને સમાજ આગળ કઈ રીતે મૂકવા એ હવે દરેક ધર્માચાર્યો વિચારવા જેવું છે. કારણ કે આજ સુધી આપણા ધર્મ ગ્રંથોને આપણે એવા બોરિંગ કરીને મૂક્યા કે લોકોને એનાથી ગ્લાનિ થવા લાગે કે ના આ તો આપણને સમજમાં તો આવે જ નહીં, આપણા તો કામનું. એક અણગમો સમાજમાં ધર્મ ગ્રંથો પ્રત્યે ઉભો થયો, કારણ આચાર્યોએ કેવલ પોતાના લેવલમાં જ વાત કરવાનો આગ્રહ રાખ્યો. સત્સંગ તો એને કહેવાય કે સામે વાળાના હૃદયમાં ઉતરી જાય, સમજાય સત્સંગ. એટલે કોશિશ હું એ કરીશ, ભગવદ્ ગીતાજી એ તો સર્વ ગ્રંથોનો સાર છે એટલે વિષય અઘરો છે, પણ કોશિશ એવી કરીશ કે સરળમાં સરળ ભાષામાં આપ લોકોના જીવનની વાત ભગવાન ક્યાં કઈ રીતે કરી રહ્યા છે, આપણા જીવનના ઉકેલો ભગવદ્ ગીતાજીમાં આપણને કઈ રીતે મળે છે. હું પ્રયાસ એવો કરીશ કે આ ગીતાજીમાં ભગવાન જ્યારે બોલે છે ત્યારે તમને એમ ન લાગે કે ભગવાન અર્જુન માટે કહી રહ્યા છે. ત્યારે અહીંયા બેસનાર દરેક વ્યક્તિને એમ લાગે જાણે ભગવાન મને કંઈ કહી રહ્યા છે, મારા માટે, મારા જીવનના કંઈક ઉપાયો બતાવી રહ્યા છે. એવો એક